નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। શિક્ષકોની નવી ભરતી અંગે જે છે તે અપડેટ આવી ચૂકી છે। હવે ટેટ પરીક્ષા પાસ કરી હશે તો પણ અમુક ઉમેદવારોને જે છે તે શિક્ષકોની ભરતીની અંદર સમાવેશ કરવામાં આવશે નહીં। ત્યારબાદ શાળાઓની અંદર ક્લાર્ક, પટાવાળા જેવી ભરતી પણ થવા જઈ રહી છે। તો આજના આ વિડીયોની અંદર આપણે આની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ કે આ ભરતી કેટલી થવાની છે, ક્યારે થવાની છે અને કેમ ટેટ પરીક્ષા પાસ કર્યા પછી પણ ભરતીમાં સિલેક્શન નહીં થાય। તો આની સંપૂર્ણ ચર્ચા આજના આ વિડીયોની અંદર આપણે કરવાના છીએ। વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બને રહો જેથી તમને આની એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। 8000 શિક્ષકોની નવી ભરતી થવા જઈ રહી છે। ટેટ પરીક્ષા પાસ કર્યા પછી પણ ભરતીમાં સિલેક્શન નહીં થાય। શાળાઓમાં ક્લાર્ક અને પટાવાળાની પણ ભરતી કરવામાં આવશે। ત્યારબાદ તમે જોઈ શકો છો કે ભરતીમાં વિલંબને કારણે ટેટ 1 પાસ પરીક્ષા જેમને કરી છે એવા હજારો ઉમેદવારોનું ભવિષ્ય જે છે તે અંધકારમય થઈ ગયું છે। ભરતી ન કરતા લાયકાત યોગ્યતા પ્રાપ્ત 7200 ઉમેદવારો બેદરકારી જે છે અથવા બેકારીનો જે છે એક કતારમાં આવી ગયા છે। રાજ્ય સરકારની પ્રાથમિક શાળાઓમાં 13154 જગ્યાઓ ખાલી પડી હોવા છતાં ટેટ 1 ટીચર એલિજિબિલિટી ટેસ્ટ પાસ કરેલા ઉમેદવારો સમયસર ભરતી ન થતા રાજ્યના 7000 કરતા વધુ ઉમેદવારો વય મર્યાદાની સીમા રેખાને કારણે ભરતીથી બહાર થઈ ગયા છે। એટલું જ નહીં, અન્ય 3500 ઉમેદવારો શિક્ષક થવાના સપના સીવી ઉંમર મર્યાદાની સીમા ઉપર આવીને ઉભા રહ્યા હોય। જો આગામી 31 માર્ચ સુધી ભરતી નહીં થાય તો તેમની ડિગ્રીઓ માત્ર કાગળ બનીને જ રહી જશે। મતલબ ઉંમર એમને પાસ કરી દીધી છે અને આટલા ઉમેદવારો તો ઓલરેડી બહાર જ નીકળી ગયા છે અને નવી ભરતી જે છે તેની હજુ કોઈ અપડેટ નથી આવી રહી, પરંતુ હવે એની નાની નાની એવી અપડેટ આવી રહી છે કે આટલી જગ્યાઓ ખાલી છે, આની ભરતી હજુ સુધી થઈ નથી, તો એના ઉપર ચોક્કસ જે છે કોઈ પગલું લેવામાં આવશે। માત્ર સરકારની વિલંબકારી નીતિને કારણે ટેટ 1 પાસ આ ઉમેદવારોનું ભવિષ્ય અંધકારમય બને તેવા સંજોગો છે। સરકાર દ્વારા માત્ર 2025 અને 26માં 13154 જગ્યાઓ શિક્ષકોની ભરતી કરવા માટે કેલેન્ડર તૈયાર કરાયું હતું, જે અનુસાર ડિસેમ્બર 2025માં ટેટ 1 ની પરીક્ષા લેવામાં આવી હતી। આ પરીક્ષાનું પરિણામ જાન્યુઆરી 2026માં જાહેર કરાયું હતું। આ પરિણામમાં રાજ્યભરના 10,800 શિક્ષક ઉમેદવારો પાસ થાય છે। પરીક્ષા પાસ કર્યા બાદ હજુ સુધી ભરતીની જાહેરાત કરાઈ નથી। ભરતીમાં વિલંબ થતા 2026માં જ પરીક્ષા પાસ કરનારા 10,800 પૈકી 31 માર્ચ સુધીમાં બીજા 3500 ઉમેદવારો જે છે તે આ રેસમાંથી નીકળી શકે છે। તેમના કાગળિયા ઉપર રહેલા દસ્તાવેજો માત્ર કાગળિયાના બની શકે છે। ત્યારબાદ તમે જોઈ શકો છો કે 2 વર્ષમાં ધોરણ 11-12 સાયન્સની 23 ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઈ ગઈ છે। ધોરણ 9 થી 12ની ગ્રાન્ટેડ શાળાઓમાં 8000 શિક્ષકોની જગ્યા ખાલી છે। શાળાઓમાં ક્લાર્ક અને પટાવાળાની પણ 2014 થી ભરતી થઈ નથી, તો આની ભરતી પણ ટૂંકમાં આવી શકે છે। ગુજરાત રાજ્યમાં આવેલી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની હાલત દિન પ્રતિદિન વધુને વધુ દયનીય થતી જાય છે। હાલ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 8000 જેટલા શિક્ષકોની જગ્યા ખાલી છે। છેલ્લા 2 વર્ષમાં 10, 11, 12 વિજ્ઞાન પ્રવાહની 23 શાળાઓ બંધ થઈ ગઈ હોવાથી રાજ્ય કક્ષાના એસોસિએશન પ્રમુખ ભાનુભાઈ પટેલે જણાવ્યું હતું કે ગ્રાન્ટેડ શાળાઓમાં 2014ના વર્ષથી ક્લાર્ક અને પટાવાળાની પણ ભરતી થઈ નથી। આ સંજોગોમાં ક્લાર્કની 1800 અને પટાવાળાની 2000 જેટલી જગ્યાઓ શાળાઓમાં ખાલી છે। તો ટોટલ તમે સમજી શકો છો કે અરાઉન્ડ 13000 જેટલી જગ્યાઓ ખાલી છે, જેની ભરતી હજુ સુધી થઈ જ નથી। ગત વર્ષે સરકારે 7000 શિક્ષકોની ભરતી કરી હતી। અંગ્રેજી અને ભૂગોળ સહિતના વિષયોમાં લાંબા સમયથી ભરતી નથી થઈ। આથી સરકારે 2026-27નું નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલા ગ્રાન્ટેડ શાળાઓમાં 8000 શિક્ષકોની ભરતી જે છે તે કરવી જોઈએ। તો આના સમાચાર જે છે ટૂંક જ સમયમાં આવી શકે છે। તો જ્યારે પણ આની માહિતી આવશે તો સૌથી પહેલા તમને પ્રોવાઈડ કરવામાં આવશે। એના માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને રાખજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલ સુધી જરૂરથી શેર કરી દેજો, જેથી એમને પણ આની માહિતી મળી રહે અને એ પણ થોડા રાહતના શ્વાસ લે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।